નમસ્કાર મિત્રો, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ। સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। મિત્રો, જો તમે આ વસ્તુ તિજોરીમાં કે પર્સમાં રાખશો તો ગરીબી તમારા ઘરનો રસ્તો ભૂલી જશે। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા તમને વિનંતી છે કે વિડીયોને લાઈક કરી શેર કરજો તથા અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરજો। મિત્રો, પરિવારના સભ્યો પૈસા કમાઈ રહ્યા છે પણ ઘરમાં પૈસાની કમી છે। પૈસાની અછતને કારણે તમે તમારા પરિવાર કે તમારા બાળકોની નાની નાની ઈચ્છાઓ પણ પૂરી ન કરી શકતા હો તો આ વિડીયોને અંત સુધી જુઓ, કારણ કે આમાં અમે તમને કેટલાક એવા સરળ ઉપાયો જણાવીશું જે કરવાથી પૈસા તમારી તરફ ચુંબકની જેમ ખેંચાઈને આવશે। નંબર 1, શાસ્ત્રો અનુસાર અક્ષત એટલે કે ચોખાને ખૂબ જ શુભ માનવામાં આવે છે અને તેનો ઉપયોગ પૂજામાં કરવામાં આવે છે, કારણ કે હિન્દુ ધર્મમાં પૈસા અને અનાજને સમાન માનવામાં આવે છે। તેથી જો તમે તેને લગતા સરળ ઉપાયનું પાલન કરો છો તો તેનાથી અનેક લાભ થાય છે। આ માટે તમારે દેવી લક્ષ્મીની પૂજામાં ઉપયોગમાં લેવાતા અક્ષતની એક ચપટી તમારા પર્સમાં અથવા તિજોરીમાં રાખવી જોઈએ। આ ઉપાય કરવાથી તિજોરીમાં રાખેલ ધન અને પર્સમાં વૃદ્ધિ થાય છે, જેનાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે। તમારા પર્સમાં ઉપાય કરવાથી તમારું પર્સ ક્યારેય પણ પૈસાથી ખાલી નહીં થાય। પર્સ ક્યારેય પણ તકિયાની નીચે ન રાખવું જોઈએ અને જો તકે કોઈ વડીલના આશીર્વાદ સ્વરૂપે હળદરથી મઢાયેલો રૂપિયો તમારી પાસે આવે તો તે ક્યારેય ખર્ચ નહીં કરો, તેને તમારા પર્સમાં સુરક્ષિત રાખો। એવું માનવામાં આવે છે કે આ તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવે છે। કોઈ પણ દિવસે તમે જે ડબ્બામાં લોટ લાવો છો તેમાં તુલસીના 5 પાન અને 2 દાણા રાખો। જો તમારી પાસે લોટ હોય તો તેને શનિવારે જ પીસી લો અને તેમાં 2-3 દાણા ચણા નાખો, તો તેને ઘરે લાવીને તેમાં 2-3 દાણા નાખો। આનાથી તમારી આર્થિક સમસ્યાઓ દૂર થશે। સાથે જ તમારા ઘરની દક્ષિણ પશ્ચિમ દિશામાં પંચમુખી હનુમાનજીની મૂર્તિ અથવા ચિત્ર લગાવવાથી ધનની પ્રાપ્તિ થાય છે। ઘરમાં અને ઘરના મુખ્ય દરવાજા પર સ્વસ્તિક ચિહ્ન લગાવો। ઘરમાં ભગવાનની મૂર્તિ કે તસવીર લગાવવાથી લાભ થશે અને આર્થિક તંગીથી પણ રાહત મળશે। તેથી ઘરમાં તેમની પ્રતિમા કે ચિત્ર રાખો અને જ્યાં પરિવારના સભ્યો વધુ સમય વિતાવે છે ત્યાં ચાંદી, પિત્તળ અથવા તાંબાનો પિરામિડ રાખો। આવકના સ્ત્રોતમાં વધારો થાય છે અને ધનની કમી રહેતી નથી। આમ કરવાથી ઘરમાં પૈસા આવે છે અને આશીર્વાદ બની રહે છે। મિત્રો, પર્સમાં ચાવી ક્યારેય ન રાખવી જોઈએ, પછી તે ઘરના તાળાની ચાવી હોય કે ઓફિસથી સંબંધિત કોઈ પણ તાળું, કારણ કે જ્યારે પણ પર્સમાં ચાવી રાખવામાં આવે તો વ્યક્તિને સતત આર્થિક નુકસાનનો સામનો કરવો પડે છે અને દેવી દેવતાઓની તસવીરો પણ પાકીટમાં ન રાખવી જોઈએ, કારણ કે તેને પાકીટમાં રાખવાથી આર્થિક નુકસાનનો સામનો કરવો પડે છે। પીપળાના પાનને પર્સમાં રાખવાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે। ધ્યાનમાં રાખો કે જ્યારે પણ તમે પર્સમાં કોઈ પાન રાખો તો તેને પહેલા ગંગાજળથી શુદ્ધ કરો અને તેના પર કુમકુમથી શ્રી લખો। જ્યારે પાન સુકાઈ જાય તો પીપળાના પાનને બદલી નાખો। તમારા વોલેટમાં ઉધાર લીધેલી રકમ, આવા પૈસા ઘરમાં રાખવાથી દેવું વધી જાય છે અને સાથે જ ઘરની તિજોરી પણ ઘરના ઉત્તર ભાગમાં હોવી જોઈએ। જો તમે અલમારીમાં ધન રાખો છો તો તેની વચ્ચે અને ઉપરના ભાગમાં રાખો। તિજોરીમાં વ્યાપાર વૃદ્ધિ યંત્ર, મહાલક્ષ્મી યંત્ર અને બીસા યંત્ર રાખવાથી ઘરની તિજોરી ક્યારેય ખાલી રહેતી નથી। લાલ રેશમી કપડામાં 3 ગાંઠો બાંધી થોડી સાકર બાંધી રાખો અને તમારા ઘરની તિજોરીમાં રાખો।
પૂજાના સમયે શંખને દરરોજ ફૂંકવાથી ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થાય છે અને ધન સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થાય છે. કોઈ પણ શુભ મુહૂર્તમાં સવારે વહેલા ઉઠીને લાલ રેશમી કપડું લઈને તેમાં ચોખાના 21 અખંડ દાણા બાંધી લો અને પછી લક્ષ્મી માતાની પૂજા કરો અને ચોખાને પણ કપડામાં બાંધીને રાખો. પૂજન પછી તમારી ઈચ્છા માંગી અને ચોખાની પોટલી તમારા પર્સમાં રાખો. આમ કરવાથી તમારી આર્થિક સમસ્યા દૂર થઈ જશે અને મિત્રો તમારું નસીબ ચમકવા લાગશે. મિત્રો, સૂર્યોદય પહેલા અને મોડી રાત સુધી જાગવાની આદત છોડી દો. જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા માંગતા હોય તો તમારા કામને યોગ્ય દિશામાં કરતા રહો. તો મિત્રો, આજની વિડિયો સારી લાગી હોય તો વિડિયોને લાઈક કરી વધુમાં વધુ શેર કરજો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.